तो हेलो गाइस तो भाई 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 तो मैं हम तो आपको भाई तो गाइस तो भाई तो भाई તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી તો ભાઈ અમે ખરા ને હાજર જઈએ છીએ બાટલો પર આ માટે ગેસનું બરાબર મારા ભાન બે જણા અમે હેડીએ છીએ વડનગર બરાબર ગેસનો બાટલો જૂનો હતો એ રહ્યો ઠેરીમાં પેક કરી દીધો છે બરાબર એનો કાટ આપણો વળગના લુગડો એના માટે બાકી અમે ભાન બે જણા જઈએ છીએ બરાબર તો સોપડી બોપડી લઈ લીધી છે મમ્મી શું બનાવે મમ્મી શું બનાવે દાળ બનાવે શેની દાળ મુગરની દાળ બનાવે છે ને અમે અહીંથી નીકળીએ છીએ બરાબર તો ટાઈમ જોવા આવીએ છીએ પણ ભૂલી જ જઈએ છીએ કે આપણે પાવર લાવવાનું ભૂલી જઈએ છીએ ઘડિયાળમાં બાકી મારા ભાન બે જણા અહીંથી નીકળીએ છીએ આ બાઇક લઈને બરાબર લેડો આગળ આગળ વધારતા રહીએ છીએ તો ભાઈ આપણે આવી જઈએ છીએ હવે વડનગર ને વડનગર આ બાજુ છે આઈટીઆઈ જો આપણે આઈટીઆઈ કરેલી હતી અને એના હોમમાં આપણે આ બાજુ આવ્યા છીએ તો એકણ આપણે બાઇકનું જે રેસ વાયર આવે છે એ બદલાવા માટે આવ્યા છીએ કારણ કે રેસ થોડો માપનું પડે છે તો ટાઈટ કરવાનું ટાઈટ કરાવતા આવ્યા છીએ પણ ખરું ને કદાચ ના થાય તો પછી બીજો નાખીએ બરાબર બાકી એકણમાં કામકાજ ચાલુ કરી દીધું છે અને એકણ આપણે જોઈએ કે શું કામકાજ ચાલે છે તમે બતાવીએ છીએ બરાબર તો ભાઈ રેસ વાયર તો બદલવાની જરૂર નથી બરાબર ઓઇલિંગ બોઇલિંગ કરી દીધું ને રેસ વાયર થોડો ટાઈટ કરી દીધો એટલે મસ્ત જુઓ કમ્પ્લીટ રેસ થઈ ગયો તો બરાબર બાકી તમને જોઈને તો કોઈ અંદાજ ના મળે પણ મને તો ખબર પડી જાય બરાબર તો ભાઈ અહીંથી એમ પાછા નીકળીએ છીએ બરાબર ગેસનો બાટલો લઈ લીધો છે અને પાછા હજી અમે ગેસનો બાટલો ભરવા માટે નીકળીએ છીએ બરાબર હતા અમારા અંગત તો ભાઈ આપણે આવી ગયા છીએ કારણ ગેસ ભરવા માટે આમ તમે જોઈ શકો છો તો લાઈન તો કેટલી બધી છે ગેસ ભરવા તો આવી ગયા છીએ પણ લાઈન બહુ છે તો ટાઈમ તો ઘણો લાગે છે બરાબર તો ભાઈ અમે આપણે કૂપન લઈ લીધી છે ને અમે જઈએ છીએ પેલી બાજુ તો વૈકાણો આમ તો પહેલાં તો આ બાજુ મળતું બરાબર બાટલું પણ અમે સીટ પેલી બાજુ કમાલપુર રોડ ઉપર લઈ ગયા છે હેડો ત્યાં આપણે એ બાજુ જઈએ બાટલો લેતા આવીએ બરાબર તો ભાઈ તમે જોઈ શકો છો પાછો બીજો નવો બાટલો લઈ લીધો છે અને અમે પાછા ભાન બે જણા હેડ્યા છીએ તો ભા અમે બીજા સિવાય જવાનું છે કદાચ પેલા ત્યાં જવાનું છે પેલા બીજો બાટલો ધાવા માટે. ઓહ તો એ કણ જઈએ છીએ બરાબર પછી ના શેરી ઘેર નીકળવાનું છે બરાબર તો ભાઈ ગેસનો બાટલો લઈને આવી જાય છે આપણો ઘેર અને મારા મમ્મી તો જુઓ મારા મમ્મી શું કરે તો એ તો અસર બરાબર અને બરાબર તો હું મારા ભા મારા પાન ગોઈને બધો ખાઈ લઈશ મારા મમ્મી બધો બરાબર તમારે ખાવું હોય તો આવી જો દાળ ભાત ને એવું છે બરાબર બાકી હાલ માટે ખાઈ લઈએ છીએ ખાઈને સુઈ જઈએ છીએ તો ભાઈ આપણે ખાઈને તો આવી ગયા છીએ પણ ઊંઘવા આવ્યા છીએ ને જોવા તો ખરા લાઈટ જઈ છે પંખો જ બંધ છે શું કરે કયો ના ના એમદમ હુઈ છીએ તાન હેડો હુઈ છીએ ને પછી 3 વાગે ઉઠે તાન તો ભાઈ વધનાર પડી છે ને આપણે ઉઠી ગયા છીએ બરાબર 3 આ 3 થાય છે એક અમે આપણે જો આપણે ચા પીવા માટે આવી ગયા છીએ બરાબર ભાઈ તો તમારે ચા પીવી હોય તો આવી જાઓ બાકી અમે અહીંથી પાછા ખેતરમાં એડવાન્સ કરીએ છીએ તો અમે ગોઈન મૂન માં ભાત 3 જણા એડ તો આપણે આવી ગયા છીએ ઢાળિયા અને ગોઈન ને એવા રાવ છે બેસ્યું બરાબર અને આપણે જઈએ છીએ સાર વાળવા માટે તો ભાઈ આપણે જઈએ છીએ પેલી સાર વાળવા માટે જોવામાં અમી દેખાય ગણસ તો આપણે જઈએ છીએ સાર વાળવા અને સાર વાળીને આવીએ છીએ પાછા વૈકણ તો ભાઈ જોવા અમે બેસીને રહી જાય છે બરાબર અને વૈકણ આપણે સારે લાવી દીધી છે ઘણી બધી વૈકણ મોએ થોડી નાખી છે પેલો 2 પોટલો ના 3 છે તો અમે અહીં બેસીએ છીએ ગોઈને જોવા લુંગી બેઠી છે સડ્ડા ક્યારે મળી ગયા સર મારા ભાની અને હું મારા મમ્મી ને મારા ભા હા મારા મા 3 જણો વૈકણ બેસીએ છીએ બરાબર કોયડીમાં બાકી હમણાં તો પાછો હમણાં અમે સાર વાટતો ને તાણે ખાચો તડકો કાઢ્યો હતો પણ વળી પાછું ઠંડુ કરી નાખી છે 5 જેવા વાગ્યા 5:30 જેવા હતું અને વદરો આવ્યો છે ભાઈ હમણાં તો તમે સારો પેલી બાજુ વાગતો હતો ને
તે ધરમ ધરા કરતો કરતો કે બાદ છે ત્યાં તો કોઈક સોળી બોળી વાઈ ગઈ એટલે હજી તો પણ હા નાખતો હોય ને આવી જાય તે ખાવા જ નહીં આ જોઈ ને આ જુઓ કે હા ઉભા રહો અને આ જો એક વળી રહ્યા એ વળી વન બસ્યા ને કોળામાં લઈને બેઠા છે કે નહીં સુન હૈયા ના ટેણ્યું તો શું ટેણ્યું આ જો કે હા જો હશે એવું રમું છું અને પેલા વળી આ એક ખણ જો અહીંયા ની અસર બાકી અત્યારે નજારો શું બાકી મસ્ત લાગે છે ને આ તો ગાય ખરો ને આમાં તો પાછું એક વાદળો રહે ને તો પાછો જેવો છે ખરો ને મારવા આપણે કાઢીએ ને તારો કે આવી રીતના સોળી બોળી ખાવા આવે ને આપણે કાઢીએ ને તો આપણને મારવા આવે છે યાર શું કરવા ગયો લ્યો ગમે જેવા ઓમ ગમે જે કોઈ આવે ને તો ઓમ ઓહેન તો પડ એ આખી ગેંગ હોય ને અને ધારો કે હું એકલો હોય ને તો મને ઓહેન પડે પણ ધારો કે મારા ભાવ એકલા હોય ને તો વને ઓહેન પડે પણ મારા ભાઈ વન તો પછી ગોફેન ચલાવતા આવડે કે એ ઘેરા આમ ખાલી પથરા નાખ્યું કે એ ઘેરા બીવાઈને જતો બરાબર એરા ખરા કદી ઓમ મેકતા નહીં પાછા મારા બા કારણ કે એમ ખબર છે કે આ તો વાગન તો યાર ઘટા તો અધરું મરી જાય બરાબર એટલા માટે જ એરા નહીં મેકતા એરા ખાલી આમ એનું અન પાછું ઈવન પાસે તો જોરદાર પાછી સ્ટ્રીક છે એરા આમ એવું જોર છે ને કે ખાલી આમ આમ એવું આપણે તો ખાલી એમનેમ જ નાખીએ તો એ તો કદાચ નાખ્યું હોય કે ના નાખ્યું હોય અમે નાખીએ પણ અમે તો એમનેમ જ નાખીએ અમે તો કોઈ એવું ટાંકતા ના આવડે કે અમે ખાલી એમનેમ જ નાખીએ અને ઈવન તો ખરા ને હમણાં હોયથી ધારો કે પેલા લેબડાને ટાંકવાનું હોય તેરા ડફ દઈને ટાંકી જ દી અને એરા ઓમ ગોફેનનું પેલું આમ અલગ પેલું દોયડું બધું છે ને તે આમ ખાલી પથરો નાખીને એનો અવાજ જોઈને કે પેલું આપણો પેલો બટાકો ફોડ્યો હોય ને એવો અવાજ આવે બરાબર બાકી તો એકણ પેલ બાદ જઈને બેસીએ છીએ બરાબર અને હાડો આગળ કોઈક નવું બતાવતા રહીએ છીએ તો ભાઈ જો કોઈ નહીં ભાઈ ભેંસો દોઈ કાઢી છે હું તો બતાવું બરાબર અને હું દૂધ લઈ લીધું છે પેલું પેકિંગ મેકી દીધું છે ઠેલીનું અને હું અહીંથી ખરા ને આપણા ઘેર નીકળવાનું છે બાકી તો ગોઈને જો પેણ અમે ભેંસો દોઈ રહ્યો છું કે એક હાથ પગ ધોવા માટે જોશે ને લુંગીમાં શું લાગે છે અને આમાં વાડી ઉભરાણી છે એટલે અમે બંધ કરી દઈએ છીએ બરાબર તો ગાઈડ હું બંધ કરાવતો છું અને અમે અહીંથી આપણે ઘેર નીકળીએ બરાબર તો તમે જોઈ શકો છો કે આ ટોકરે એમાં લાવીએ તે અમે હીરા ધોઈ નાખવો પડશે બરાબર પૈકણ લાઈન ધોઈ નાખવાનો છે અમે ફટાફટ વાડી બંધ કરાવી દઉં છું તો આટલા બ્લોગને એન્ડ કરી દઈએ છીએ મળશું તાર નવા બ્લોગમાં તો જય માતાજી